સુરતમાં પત્નીના આડા સંબંધમાં પતિનો 9મા માળેથી કૂદીને આપઘાત, દૂધવાળો વિડીયો વાયરલ કરવાની આપતો હતો ધમકી। સુરતમાં વધુ એક આડા સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે, જેમાં આ વખતે પત્નીના કારણે રત્ન કલાકાર પતિએ આપઘાત કરી લીધો છે। પત્નીને દૂધવાળા સાથે અનૈતિક સંબંધ હોવાની શંકામાં પતિએ 9મા માળેથી પડતો મૂકીને જીવન ટૂંકાવી લીધું હતું। કતારગામના રત્ન કલાકારે સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે તેમની પત્નીને તેમના ઘરે દૂધ આપવા આવતા પ્રેમ સંબંધ હોવાનું અને દૂધવાળો તેમની પત્નીને ભગાડી જવાની ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કર્યો છે। ભાવનગરના વતની અને કતારગામ સુમન સહયોગ આવાસમાં રહેતા 36 વર્ષીય અરવિંદભાઈ ભીખાભાઈ ઉનાગર હીરાના કારખાનામાં કામ કરી 2 સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। અરવિંદભાઈએ મંગળવારે બપોરે ઘરના 9મા માળેથી પડતો મૂકી આપઘાત કરી લીધો હતો। અરવિંદભાઈએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે અમારા ઘરે ઘણા સમયથી પ્રકાશ રબારી નામનો યુવક દૂધ આપવા માટે આવતો હતો, જો કે છેલ્લા 3 મહિનાથી તે અમારા ઘરે દૂધ આપવા નથી આવતો। મારી પત્નીનો પ્રકાશ રબારી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને અવારનવાર પ્રકાશ રબારી મને મારી પત્નીને ભગાડી લઈ જવાની ધમકી આપતો હતો।